અમદાવાદમાં ભૂમાફિયાઓએ 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ગેરકાયદે કબજો જમાવ્યો છે। વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે પોલીસમાં ફરિયાદ કરી। ફરિયાદના આધારે ગાયકવાડ પોલીસે પૌરાણિક મંદિર પર ગેરકાયદે કબજાના આરોપમાં બાબુ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બિલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સત્તામ હુસૈન કુરેશી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। આ સાથે જ મોહમ્મદ બિલાલ શેખ અને જીશાન કાદરી નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। વર્ષ 1999માં મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુભાઈ શાહને વહેંચવામાં આવી હતી। જોકે જમીન વેચાણ પહેલા જ ચેરિટી કમિશનરની મંજૂરી ન લીધી હોવાથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો। સિટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુભાઈ શાહે વર્ષ 2011માં હાઈકોર્ટમાં દાવો કર્યો હતો। કોર્ટમાં દાવાઓ પેન્ડિંગ હોવા છતાં આ જમીન નિઝામુદ્દીન શેખને પોતાના પૌત્ર બિલાલ અને તેના મળતિયાઓએ વહેંચી દીધી હતી। મંદિરની જગ્યામાં હાલ બિલાલ શેખ અને તેના મળતિયાઓએ ગેરકાયદે કબજો કર્યો છે। મંદિરની જગ્યામાં અંદાજિત 15થી વધુ ભાડુઆત હતા। આ ભાડુઆતો પાસે જગ્યા ખાલી કરાવવામાં આવી। હાલમાં આ જગ્યામાં કેટલાક લોકોએ ગોડાઉન ભાડે આપી દીધા છે। એટલું જ નહીં, આરોપી બિલાલે એએમસી અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરી મંદિર પણ તોડી પાડ્યું હોય તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો।